તો હવે વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતની। केंद्रीय गृहमंत्री अमित शाह આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અસંખ્ય વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે। વડસર, ખાતરજ અને સાથે જ મોટી ભોયણમાં પણ વિવિધ પ્રકલ્પોનું આજે લોકાર્પણ કરવામાં આવશે। સોલા ઉમિયાધામ કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે। નવાવાડજ ખાતે ભારત માતા કલ્ચર સેન્ટરનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની પણ સમીક્ષા કરવાના છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, આજથી 2 દિવસ અમિત શાહ ગુજરાતના પ્રવાસે કેવા કાર્યક્રમો રહેવાના છે? જી, અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે છે। આજથી 2 દિવસ માટે તેઓ ગુજરાતમાં છે। આજે પ્રથમ દિવસે તેઓ ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારમાં જે તેમના મત વિસ્તાર છે ત્યાં મહત્વના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અને આવતીકાલે તેઓ કચ્છમાં બીએસએફ સાથે ખાસ બેઠક આયોજિત કરશે અને જે સરહદ છે તેની મુલાકાત લેશે અને સરહદી સુરક્ષાની તેઓ સમીક્ષા કરવાના છે। મહત્વનું છે કે આજે પ્રથમ દિવસે તેઓ જે અલગ અલગ કાર્યક્રમોમાં જોડાવાના છે તેમાં આજે સૌપ્રથમ તેઓ આનંદમ પરિવારના સીએસઆરમાંથી જે જેડવા ગામ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તેનું ખાસ તેઓ આજે સવારે 10:30 વાગે લોકાર્પણ કરવાના છે વડસર ખાતે। આ જે કાર્યક્રમ છે સવારે 10:30 વાગ્યાથી તેમનો કાર્યક્રમ શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી તેમના વિવિધ કાર્યક્રમો છે જેમાં ખાસ તો ઉમિયા માતાજી સંસ્થાન ખાતે તેઓ ઉમિયા કેમ્પસ ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે। આ ઉપરાંત તેઓ સોનીપુર ગામ ખાતે તળાવનું ખાતમુહૂર્ત અને કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડથી વધુ જે કામો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સોનીપુર ગામ ખાતેથી તેઓ કરવા જઈ રહ્યા છે। આ ઉપરાંત તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વાડજ સર્કલ ખાતે નવનિર્મિત ભારત માતા સ્ટ્રક્ચરનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। સાથે સાથે સૌથી મહત્વની બેઠક તેઓ સાંજે 6 વાગે કરવા જઈ રહ્યા છે। ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના સંદર્ભમાં જે આયોજન કરવા જઈ રહ્યા છે તે સંદર્ભમાં તેઓ આજે ખાસ સમીક્ષા બેઠક સાંજે 6 વાગે એનેક્સી સર્કિટ હાઉસ ખાતે કરવાના છે। આ ઉપરાંત આ તમામ કાર્યક્રમોની વ્યવસ્થાની વચ્ચે તેઓ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના જે મુખ્ય નેતાઓ છે તેમની સાથે પણ બેઠક કરી શકે છે આવી પણ એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે, જે અંતર્ગત તેઓ લગભગ બપોરે 3 વાગ્યા આસપાસ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચે તેવી સંભાવના જોવાઈ રહી છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 2 દિવસનો આ પ્રવાસ અને અનેક વિકાસ કાર્યોની ભેટ।